પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ લગતી થોડીક માહિતી મેળવી હતી. ઓકે, હવે આપણે મેઇન ટોપિક આપણો શરૂ કરવાનો છે સંચાલનનું સ્વરૂપ, જે આપણા ચેપ્ટરમાં પહેલો ટોપિક છે. સ્વરૂપ અને મહત્વ જે આપણે આપેલું છે એમાંથી પહેલો આપણો ટોપિક છે સંચાલનનું સ્વરૂપ. હવે આ પ્રશ્ન છે તમારી બોર્ડની એક્ઝામમાં 3 માર્કમાં પૂછાય છે, એટલે 3 માર્ક લખી નાખો. હવે સૌથી પહેલા તમે એની અંદર મુદ્દા જોશો ને તો ટોટલ 7 મુદ્દા તમને આપેલા છે. આમાંથી તમારે કોઈ પણ 5 મુદ્દા યાદ રાખવાના છે. કાલે આપણે જે ચર્ચા કરી હતી પ્રમાણે સંચાલન છે એ કેવી પ્રવૃત્તિ છે કે ભાઈ જૂથ પ્રવૃત્તિ છે. એમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ હોય, એટલે કે એ સમૂહ દ્વારા થતી પ્રવૃત્તિઓ છે જેમાં અન્ય વ્યક્તિ પાસેથી આપણે કામ મેળવીએ છીએ. બીજું સંચાલન છે એ આપણને દરેક જગ્યાએ જોવા મળે. એમાં આપણે શરૂઆતમાં જે પહેલું એક્ઝામ્પલ જોયું હતું કે પ્રાચીન સમયમાં આપણે શિકારમાં પણ ઉપયોગ કરતા, પછી કંપની ચલાવવામાં પણ આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ. તો જે આગળ તમે ભણી ગયા છો એ જ બધી વસ્તુઓ અહીંયા હવે મુદ્દામાં છે. સૌથી પહેલો મુદ્દો આપ્યો છે કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સર્વવ્યાપી એટલે કૌંસમાં લખો દરેક જગ્યાએ. સર્વવ્યાપી એટલે કૌંસમાં લખો દરેક જગ્યાએ. ઓકે, લખાઈ ગયું એટલું? હવે પેલી વસ્તુ, આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાઈ શકે કે ભાઈ સંચાલનનું સ્વરૂપ જણાવો અથવા સંચાલનનું સ્વરૂપ સમજાવો. બીજી રીતે 2-2 માર્કમાં પ્રશ્ન આ બધા મુદ્દા પણ પૂછાય છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલું હોય કે ભાઈ સંચાલનનું સ્વરૂપ જણાવો. ઓકે, સોરી, સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે સમજાવો. આવી રીતના તમને આખું કોટેશનમાં લખેલું હોય સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે સમજાવો. અથવા એમ લખેલું હોય કે સંચાલન એ જૂથ પ્રવૃત્તિ છે સમજાવો. 2 માર્ક. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ શું છે, આ બધા મુદ્દાઓ પણ એક્ઝામમાં ઇન્ડિવિડ્યુઅલ પૂછાય છે આપણને. પેલો જે મુદ્દો છે ને નેક્સ્ટ સ્ટાર કરી નાખો, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાંથી એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે સંચાલન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે. તો સંચાલન એ દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ તો જોવા મળે. પછી એ આપણી સ્કૂલ હોય, આપણું જીવન હોય, આપણું શિક્ષણ હોય, આખા દેશને ચલાવવાનો હોય, કોઈ પણ ધાર્મિક બાબત હોય કે કોઈ સંરક્ષણ બાબત હોય. ધાર્મિક બાબત આપણે જોઈએ તો કે મંદિરમાં આરતી હોય સવારમાં જ થતી હોય અને અજાન હોય એના ટાઈમે જ થતી હોય. કોઈ દી 10 વાગે આરતી ન થતી હોય, બપોરે 2 વાગે આરતી ન થાય. હા કે ના? તો કહેવાનો અર્થ શું છે કે દરેક વસ્તુનો એક ફિક્સ ટાઈમ છે, ટીમ મેનેજમેન્ટ છે. 10 વાગે જાય હાલો અત્યારે આરતી કરી નાખો, અત્યારે નમાજ પડી લો, એવું ન હોય. બરાબર છે? એનો ફિક્સ ટાઈમ જ હોય કે આ જ સમય આ જ નમાજ પડાય, એમાંય પાછું બધું ફિક્સ હોય. તો સંચાલન એ ધાર્મિક ક્ષેત્રે પણ જોવા મળે છે આપણને, શિક્ષણમાં જોવા મળે છે, કંપનીમાં તો જોવા મળે જ છે. તો ચર્ચા કરીએ આપણે. સૌથી પહેલું, સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. અહીંયા અંડરલાઈન કરો. તો કે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુઓથી સિદ્ધ કરવા માટે કાર્ય કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે. જ્યાં જ્યાં માનવી ભેગા થાય ને એને સાચવવા માટે મેનેજમેન્ટ કરવું પડે. જેમ કે અહીંયા તમે એટલા બધા ભેગા થયા છો તો અહીંયા આપણે મેનેજમેન્ટની જરૂર પડે કે ભાઈ કયો લેક્ચર ક્યારે હશે, ટેસ્ટ ક્યારે હશે, તમારે આવવાનું ક્યારે, જવાનું ક્યારે, વગેરે. સંચાલન માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોના તમામ વિભાગમાં પણ જોવા મળે છે. હવે સંચાલન ક્યાં ક્યાં જોવા મળે ને એનું પેલું અંડરલાઈન અહીંયા કરો, ઔદ્યોગિક ક્ષેત્ર. બીજું અહીંયા અંડરલાઈન કરો સામાજિક. ત્રીજું અહીંયા અંડરલાઈન કરો ધાર્મિક. ચોથું અંડરલાઈન કરો કૃષિ. પાંચમું લશ્કરી અને છઠ્ઠું શૈક્ષણિક. તો અહીંથી એક પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાય કે સંચાલન ક્યાં ક્યાં જોવા મળે છે, ક્યાં કયા ક્ષેત્રમાં જોવા મળે છે. તો આટલા નામ લખવાના તમારે. આ 2 માર્કમાં પ્રશ્ન આવી ગયો છે બોર્ડની એક્ઝામમાં. અહીંયા સંચાલન દરેક ક્ષેત્રમાં પણ જોવા મળે, ક્ષેત્રના ડિપાર્ટમેન્ટમાં પણ જોવા મળે. આપણે કાલે 39 નંબરના પેજ ઉપર જોયું હતું કે ભાઈ એ જે આખું સ્ટ્રક્ચર આપ્યું છે ને એ આપણને શેનું આપેલું છે, આખી કંપનીનું. તો એનું મેનેજમેન્ટ પણ અલગ હોય અને કંપનીના દરેક ડિપાર્ટમેન્ટ હોય એનું મેનેજમેન્ટ પણ અલગ હોય. કારણ કે
પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય એમાં વર્ક અલગ હોય અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ એમાં પણ વર્ક અલગ હોય. તો એક મેનેજમેન્ટ એવું હોય કે જે આખી કંપનીને લાગુ પડતું હોય અને એક મેનેજમેન્ટ એવું હોય કે જે તે ડિપાર્ટમેન્ટને જ લાગુ પડતું હોય. જેમ કે તમને એવો નિયમ આપવામાં આવે કે ભાઈ કંપનીમાં કામ કરતા દરેક કર્મચારી એટલે 50,000 કર્મચારી કામ કરતા હોય તો દરેકે યુનિફોર્મ પહેરવા ફરજિયાત છે, આઈ કાર્ડ લગાડો ફરજિયાત છે. તો ઈ મેનેજમેન્ટનો જે નિયમ છે બધી કંપનીને લાગુ પડે. પણ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય ને ત્યાં એક અલગ નિયમ હોય. યુનિફોર્મની સાથે તમારે હેલ્મેટ અને ગોગલ્સ પણ પહેરવા પડશે અને શૂઝ પહેરવા પડશે, સેફટી શૂઝ. કારણ કે ત્યાં પ્રોડક્શન ચાલતું હોય તો ગમે ઘટના બની શકે. તો એ સેફટી શૂઝ પહેરતા હો, તમે હેલ્મેટ પહેરતા હો, ચશ્મા પહેરતા હો, એ વસ્તુ પાછું માર્કેટિંગની ઓફિસમાં ન હોય. તમે કોમ્પ્યુટરની સામે બેઠા હો હેલ્મેટ પહેરીને, શૂઝ પહેરીને, કેવું લાગે? એ નિયમ ત્યાં ન લાગુ પડે. આટલું સમજાય છે દરેકને? તો દરેક ડિપાર્ટમેન્ટનું પણ મેનેજમેન્ટ કેવું છે? અલગ અલગ. એ આપણે ચોથા ચેપ્ટરમાં આવશે. બીજું પ્રવૃત્તિ છે હેતુલક્ષી. સંચાલન આપણે હું લેવા કરીએ? મેન હેતુ શું હોય આપણો ધંધાનો? નફો કમાવાનો. નફો કમાવા માટે જ આપણે સંચાલન કરતા હોઈએ. ઓકે. તો સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. અહીંયા પહેલા અંડરલાઈન કરો. આ પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય? સંચાલન એ સાધન છે પણ શું નથી? તો કે સાધ્ય નથી. અહીંયા સાધન એટલે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ ને સાધ્ય એટલે લખો મુખ્ય. સાધ્ય એટલે લખો મુખ્ય. હવે તમે મેનેજમેન્ટ કરો ને એ તમને હેલ્પ કરે તમારો ધ્યેય છે ને એને સિદ્ધ કરવા માટે. પણ સંચાલન કરી લેવાથી તમારો ધ્યેય સિદ્ધ નથી થતો. ઉદાહરણ તરીકે તમે 12મું ધોરણ અત્યારે શરૂ થયું હોય, તમે પ્લાનિંગ કરો, એક ટાઈમ ટેબલ બનાવો, એક અવળો મોટો પ્રોજેક્ટ પેપર લઈ આવો, 5-10 પ્રકારની પેનો લઈ આવો, મસ્ત પ્રોજેક્ટ પેપર રાખો, 2 દિવસ સુધી ટાઈમ ટેબલ બનાવો, મસ્ત ડ્રોઈંગ કરીને, મહેંદી દોરીને, ડિઝાઇન દોરીને, ગમે એમ કરીને 2 દિવસ લગાડો ટાઈમ ટેબલમાં. હા કે ના? હવે એ ટાઈમ ટેબલ 2 દિવસની મહેનત કરીને તમે દિવાલ ઉપર ચોંટાડો. એમાં લખ્યું હોય કે સવારે 5 વાગે જાગવાનું, સવારે આ સબ્જેક્ટ કરવાનો, બપોરે આ સબ્જેક્ટ કરવાનો, આ દિવસે આ કરવાનું. બરાબર? હવે એ ટાઈમ ટેબલનો યુઝ કરીને તમે તમારા 12મા ધોરણમાં 95% ઉપરનો ધ્યેય હોય ને સિદ્ધ કરી શકો. એ ટાઈમ ટેબલને ફોલો કરો તો. પછી ટાઈમ ટેબલ બનાવી લેવાથી 95% નથી આવતા. એટલે એ માત્ર એક સાધન છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ સાધ્ય નથી, એટલે મુખ્ય વસ્તુ નથી. મુખ્ય વસ્તુ તમારી મહેનત છે. તે તમને હેલ્પ કરી શકે. ટાઈમ ટેબલ બનાવવાથી માર્ક નથી આવતો, એને ફોલો કરવાથી માર્ક આવે છે. તો આ એક પ્રશ્ન ખાસ બોર્ડની એક્ઝામમાં તમને પૂછાય છે, અહીંયા અંડરલાઈન કરજો. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલનની જરૂર પડે છે. અહીંયા ચોક્કસ હેતુ લખ્યું ને લખો નફો અથવા સેવા. નફો અથવા સેવા. તમે કોઈ પણ કંપની નાખો કે કોઈ પણ સંસ્થા નાખો ને, કાં તમારો મેન હેતુ પૈસા કમાવાનો હોય કાં સેવા કરવાનો હોય. તમે એક એનજીઓ નાખો તો એનજીઓમાં પૈસા ન કમાઈ લેવાના હોય, એમાં ગરીબોની મદદ કરવાની. જેમ કે ગરીબ લોકોને શિક્ષણ આપો, લોકોને અનાજ પૂરું પાડો, તેમાં કાંઈક તમારો હેતુ હોય. ત્રીજું આપણે આપ્યું છે જૂથ પ્રવૃત્તિ છે. એટલે એ ગ્રુપમાં કામ થાય છે. એટલે સંચાલનમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ જોવે. 2 વ્યક્તિથી ઓછું હોય તો સંચાલન કોઈથી થાય નહીં. તો 2 વ્યક્તિ થાય એટલે ગ્રુપ બને. ઓકે. તો સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, જૂથ પ્રવૃત્તિ છે. તો આ પણ તમને 2 માર્કમાં પૂછાય કે સંચાલન જૂથ પ્રવૃત્તિ છે, સમજાવો. તો સંચાલન 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથથી થતી પ્રવૃત્તિ છે, જ્યાં કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ શું કરે છે? અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય છે, ત્યાં સંચાલન જરૂરી છે. અગાઉથી એટલે અહીંયા લખો આયોજન. અગાઉથી નક્કી કરેલા આયોજન. આયોજન પ્રમાણે અહીંયા દરેક વ્યક્તિ શું કરે છે? કાર્ય કરે છે. અહીંયા કયો વ્યક્તિ ઓર્ડર આપશે, કયો વ્યક્તિનો અમલ કરશે, આ બધું અગાઉથી જ આપણું નક્કેલું હોય છે. ઓકે, એટલું ક્લિયર? 3 મુદ્દા. આમાં કોઈને કઈ ડાઉટ છે? સંચાલન કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી, જે બધે જોવા મળે. પછી સંચાલન કેવી પ્રવૃત્તિ છે? હેતુલક્ષી પ્રવૃત્તિ છે, જેનો મુખ્ય હેતુ નફાનો અથવા સેવાનો હોઈ શકે. અને સંચાલન કેવી પ્રવૃત્તિ છે? જૂથ પ્રવૃત્તિ છે, જેમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ હોય અને વધુમાં વધુ ગમે એટલા હોઈ શકે. ત્રીજો મુદ્દો છે સંચાલન સતત ચાલતી પ્રવૃત્તિ છે. હવે આપણું ઉદાહરણ હતું, પાછું રિપીટ કરીએ. અત્યારે તમારું 12મું ધોરણ શરૂ થાય તો તમે જે ટાઈમ ટેબલ બનાવ્યું છે, બરોબર છે,
હવે ટાઈમ ટેબલ ને તમારે અનુરૂપ ક્યાં સુધી રહેવાનું છે? તમારી બોર્ડની એક્ઝામ સુધી, ફેબ્રુઆરીના એન્ડમાં અથવા માર્ચની શરૂઆત 2026 સુધી તમે રોજ એને ફોલો કરો. હવે તમારી એક્ઝામ સુધી રોજ એને ફોલો કરો છો તેનો મિનિંગ શું છે? સંચાલન તમે સતત ચલાવો છો, રોજ રોજ એ ટાઈમ ટેબલને ફોલો કરીને તમે તૈયારી કરો છો. હવે જેવી તમારી એક્ઝામ પૂરી થાય તો એ આયોજન કેવું થઈ ગયું? હવે પૂરું થઈ ગયું, એ ટાઈમ ટેબલ પૂરું થઈ ગયું. એટલે એક ધ્યેય તમારો પૂરો થઈ ગયો. હવે 12માં સારા ટકા આવે પછી તમે કોલેજ કરો તો પછી કોલેજનું ટાઈમ ટેબલ બનાવો, પછી મેરેજ કરો તો મેરેજનું ટાઈમ ટેબલ બનાવો, પછી તમે વૃદ્ધ થાવ તો તમે હવે શું પ્લાનિંગ કરશો એનું ટાઈમ ટેબલ બનાવો, હોય ને? એટલે અહીંયા સંચાલન કેવી પ્રવૃત્તિ છે? એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એક ધ્યેય તમારો પૂરો થાય એટલે ઈ સંચાલન પૂરું થાય, બીજો ધ્યેય શરૂ થાય એટલે એનું સંચાલન શરૂ થાય. રેડી છે ભાઈ? તો શું કીધું છે? સંચાલન સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. જો તમે એને અટકાવો તો શું થાય? તમારો ધ્યેય છે સિદ્ધ ન થાય. ઉદાહરણ તરીકે તમે 12મા ધોરણનું ટાઈમ ટેબલ બનાવ્યું, શરૂઆતમાં નવું 12મું ધોરણ છે એટલે આપને એમ થાય પાડી જ દેવું છે, હા કે ના? એટલે બહુ અઘરું ટાઈમ ટેબલ બનાવ્યું, 5 વાગે જાગવાનું, રાતના 12 વાગે હોવાનું, એવું ટાઈમ ટેબલ બનાવ્યું. શરૂઆતમાં તો આપણે મોટિવેશન હોય એટલે આપણે અઠવાડિયું 15 દી એને ફોલો કરીએ, આપણે 95% ઉપર લાવવાનું છે. પછી 15 દિવસ ઉપર જાય એટલે ટાઈમ ટેબલ ક્યાંય પડ્યું હોય, તમે ક્યાંય પડ્યા હો, ચોપડે ક્યાંય પડ્યા હોય. પછી ફેબ્રુઆરી મહિનો કે જાન્યુઆરી કે ડિસેમ્બર મહિનો આવે, 1-2 મહિનાની પરીક્ષાને વાર હોય, ત્યારે આપણને યાદ આવે, લે 2 મહિના પછી પરીક્ષા છે. પાછું ટાઈમ ટેબલ ગોતો, પછી ચોપડા ગોતો, પાછા તમે ગોતાવ અને તમે ભેગા થાવ, પછી પાછી મહેનત શરૂ કરો છેલ્લા 2 મહિના. તો તમે મને કહો તો તમારે 95% આવે? તો તમે શરૂઆતમાં મહેનત કરી, છેલ્લે મહેનત કરી, વચ્ચે મહેનત ન કરી, તો એ તમારું આખું ટાઈમ ટેબલ છે એ નકામું છે, તમારું આખું પ્લાનિંગ નકામું છે. તમારે શું કરવું પડે? શરૂઆતથી લઈને અંત સુધી તમારે સતત એને ફોલો કરવું પડે, તો જ તમારો ધ્યેય છે ને એ સિદ્ધ થાય. તો સંચાલન હેતુલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતા તેની પ્રક્રિયા બંધ થતી નથી. નવા ધ્યેય માટે, નવા લક્ષ્યાંક માટે સંચાલન દ્વારા જ પ્રતિસ્થાપિત થાય છે. એટલે એક ધ્યેય પૂરો થાય તેનું સંચાલન પૂરું થાય, પછી નવા ધ્યેયમાં નવું સંચાલન આવે. આમ સંચાલનના ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણ સતત ચક્ર ચાલ્યા જ કરે. આપણે મરીએ ત્યાં સુધી પ્લાનિંગ હોય. તમે છેલ્લે વૃદ્ધ થાવ ને 70-80 વર્ષના થાવ ત્યારે તમે વિલ બનાવો, હા કે ના? કે ભાઈ હવે મારી પ્રોપર્ટી છે એના કેટલા ભાગ પાડીશ, તો કે મારા 3 છોકરા છે, એક છોકરો મને સાચવતો જ નથી, એને કાઢી નાખવું, 2 ને રાખવું, પછી બાંધણું થાય. તો તમે જ્યારે મરણ પથારીએ હો ને તો ત્યારનું ટાઈમ ટેબલ આખું અલગ હોય, શિક્ષણમાં ટાઈમ ટેબલ અલગ હોય. એટલે આ ચક્ર ક્યાં સુધી ચાલે? આપણે મૃત્યુ પામો ત્યાં સુધી ચાલે. અત્યારે તમારી રજા પડશે ને એટલે તમારે ઘરે જવાનું ટાઈમ ટેબલ બનાવશો કે કયા રસ્તેથી જવું. જોકે એ બાય ડિફોલ્ટ રોજ જતા હોય એટલે આપણા માઇન્ડમાં ઓટોમેટિક થતું હોય, પણ એ એક પ્રકારનું પ્લાનિંગ જ છે. તમે ઊંધા રસ્તે નથી ચડી જતા, વાતોમાં ઊંધા રસ્તે ચડી જાવ યાદ આવે, લે અહીંથી નહોતું જવાનું, અહીંથી જવાનું, આવું કોક વાર બને. તો એ બી વન ટાઈપ ઓફ પ્લાનિંગ જ છે, બરાબર? પછી ઘરે પહોંચી જાવ તો ટાઈમ ટેબલ પૂરું થઈ જાય, એ આયોજન પૂરું થઈ જાય. પછી એનું બીજું ટાઈમ ટેબલ શરૂ થાય, સવારનું ટાઈમ ટેબલ શરૂ થાય, સતત ચક્ર ચાલ્યા જ કરે. માઇક્રો સેકન્ડમાં એ બધી વસ્તુ આપણા માઇન્ડમાં થતી હોય. પછી છે માનવીય પ્રવૃત્તિ છે. સંચાલન કરનાર એ માનવી છે, કંપનીમાં કામ કરનાર લોકો પણ માનવી છે, જે વ્યક્તિને વસ્તુ તમે વેચો છો કસ્ટમર છે એ પણ માનવી છે. એટલે માનવ દ્વારા માનવ થકી ચાલતી પ્રવૃત્તિ છે. એટલે માનવ કેવો છે? અહીંયા કેન્દ્ર સ્થાને છે. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો સંચાલન સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિ પૂરતું મર્યાદિત છે. હવે સંચાલન છે ને માનવી જ કરી શકે, પ્રાણીઓ સંચાલન ન કરી શકે. એને જ્યાં મજા આવે ને ખાઈ પીને જ્યાં મજા આવે ત્યાં હુઈ જાય. માનવી જેવું પ્લાનિંગ ન હોય, એટલે માનવ પૂરતું જ છે. સંચાલનમાં માનવીનું સ્થાન મહત્વનું છે. માનવ વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક છે. હવે ઉત્પાદનના અન્ય સાધનો એટલે પેલા સાધનો કેટલા છે આપણા? કયા કયા છે આપણા? અને નિયોજક. અહીંયા આપણે એવું કીધેલું છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે માનવ જાત પૂરતી જ પ્રવૃત્તિ છે. એટલે તમે માનવમાં આવતા હો
તો અહીંયા ધ્યાન આપજો. હવે આની અંદર જુઓ માનવી કેટલી જગ્યાએ છે? માનવી બે જગ્યાએ છે, એક શ્રમમાં અને એને નિયોજકમાં. તો આ બે વ્યક્તિ બરોબર હોય ને તો મૂડી અને જમીન છે ને એ બરોબર કામ કરે. તો અહીંયા આપણે એવું કીધું છે કે માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો એટલે જમીન અને મૂડી કેવા છે? નિર્થક છે. માનવી જ ન હોય પૈસા શું કામના, જમીન શું કામની? બરાબર છે. તો સંચાલન માનવી માટે થાય છે, માનવ દ્વારા થાય છે અને માનવ થકી થાય છે. એટલે સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. અહીંયા અંડરલાઈન કરીને લખો MCQ. ઓકે, એટલે અહીંયા લખો MCQ. આ MCQ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તેથી માણસ દ્વારા માણસ માટે ને માનવથી ચાલતી આ પ્રવૃત્તિ આપણને જોવા મળે છે. પછી છઠ્ઠી વસ્તુ છે નિર્ણય પ્રક્રિયા, ડિસિઝન મેકિંગ. આની આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે ભાઈ તમે સારામાં સારું આયોજન કરો, સારામાં સારું આયોજન કરો, પણ એ આયોજન ઉપર કોઈથી ડિસિઝન જ ન આવે કામ કરવાનું, એ આખું આયોજન છે ને નકામું છે. જેમ કે તમે સારામાં સારું ટાઈમ ટેબલ બનાવો કે આખો દી આપણે શું એક્ટિવિટી કરવાની 12મા ધોરણ સુધી, એ ટાઈમ ટેબલ તમે બનાવ્યું ખરી, 2 દિવસ લગાડ્યા ટાઈમ ટેબલનો પ્રોજેક્ટ આવડું મોટું બનાવ્યું, ડિઝાઇનો કરીને દિવાલ ઉપર ચિપકાવી દીધું, બધું ઓકે, પણ કોઈ દી તમે 5 વાગે જાગ્યા જ નહીં, તો એ ટાઈમ ટેબલની 2 દિવસની મહેનત છે ને નકામી છે. તમારું પ્લાનિંગ ગમે એટલું સારું હોય, જ્યાં સુધી એના પર ડિસિઝન ન આવે ને, જ્યાં સુધી પ્લાનિંગ શરૂ ન થાય ને ત્યાં સુધી બધું નકામું છે. જેમ કે હું તમને એમ વાત કરું કે ભાઈ ભાવનગરમાં મારે 50,000 કરોડનું એક કંપની નાખવાની છે, જેમાં આપણે હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશું. હા કે ના? જે આપણો ખાર વિસ્તાર છે ને, આવડી મોટી જમીન, એ મારે લઈ લેવાની છે. પૈસા ક્યાંથી આવશે એ મને ખબર છે, ઇન્વેસ્ટર ક્યાંથી આવશે એ મને ખબર છે, બરાબર? એની માટે કેવા લોકો લાવીશું, એક્સપર્ટ, એ બધું મને આખું પ્લાનિંગ રેડી છે. આવડી મોટી ફાઇલ તૈયાર કરી છે, સરકારને બતાવી, ગવર્મેન્ટ ઓફ ગુજરાતને બતાવી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને બતાવી, બધાએ કીધું વાહ વાહ, હારામાં હારો પ્લાન છે, નાખો 50,000 કરોડનો પ્લાન. તો કોઈ દી એના ઉપર અમલ જ ન આવ્યો. એ આખું પ્લાનિંગ કરતા, આખો પ્રોજેક્ટ રેડી કરતા મારે 5 વર્ષ થયા. 5 વર્ષની મારી મહેનત હતી, પ્રોજેક્ટ રીતે ચાલશે, બધું રેડી છે. પૈસા ક્યાંથી આવશે, કામ કોણ કરશે, માર્કેટિંગ કેમ થશે, પ્રોડક્શન કેમ થશે, સેલિંગ કેમ થશે, પ્રોફિટ કેટલો આવશે, કે ભાઈ અહીંયા લાયસન્સ કયા કયા રિક્વાયરમેન્ટ પડશે, કેવા લોકોની જરૂર પડશે, A to Z. પણ એ પ્રોજેક્ટ કોઈ દી અમલમાં જ ન આવ્યો. એ 5 વર્ષનું પ્લાનિંગ, 5 વર્ષની આખી ફાઇલ રેડી કરીને બધું નકામું છે. તો સંચાલન ગમે એટલું સારું હોય, જ્યાં સુધી એ સંચાલનને અમલ કરવાનો નિર્ણય ન આવે ત્યાં સુધી આખું સંચાલન નકામું. તો શું કીધું છે આપણને? નિર્ણય પ્રક્રિયા સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી, એ અંડરલાઈન કરો. અને નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા સંચાલનનું કાર્ય છે. ડિસિઝન મેકિંગ ખાસ જરૂરી છે. કોઈ નિર્ણય જ ન આવે તે બધું નકામું છે. ક્યાંથી વધે ભાઈ? થઈ ગયું ને, ઓટોમેટિક હશે, હે ને? ઓકે, આટલું રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? નેક્સ્ટ પછી આ 7મો પોઈન્ટ, અહીંયા એક સ્ટાર કરી નાખો. આ 7મો પોઈન્ટ ખાસ. હવે જો તમને પ્રશ્ન એવો પૂછાય કે સંચાલનનું સ્વરૂપ જણાવો, તો 6 મુદ્દા છે ને, એ 6 મુદ્દામાંથી તમારે 5 મુદ્દા લખવાના છે. આ મુદ્દો તમારે એમાં નથી લખવાનો. શું કારણ છે એની પાછળ? કારણ કે આ મુદ્દો છે ને આખો અલગ છે. સામેના પેજ ઉપર તમે જુઓ કે ભાઈ પહેલો મુદ્દો છે સંચાલન એ વિજ્ઞાન છે, સંચાલન એ કળા છે અને સંચાલન એ વ્યવસાય છે. તો મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ, મેનેજમેન્ટ ઇઝ અ આર્ટ એન્ડ મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન. તો ત્રણેય મુદ્દા છે ને અલગ અલગ તમારે આવે છે. સામેના પેજ ઉપર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો એ આપણે 3 પ્રશ્નો બને છે. પહેલું, સંચાલન એ વિજ્ઞાન છે. બીજું, સંચાલન એ કળા છે.
અને ત્રીજું સંચાલન એ વ્યવસાય છે. હવે મેં તમને પહેલા કીધું તો પહેલું ચેપ્ટર હોય એ આખું ભણો તો આગળના 7 ચેપ્ટર આવડે. એમ આ મુદ્દો તમે ભણો ને તો સામેના પેજના 3 મુદ્દા આવડે. આ તમારું ટ્રેલર છે, સામેના પેજ ઉપર 3 મુદ્દા તમારું મૂવી છે. તો પહેલા અહીંયા સમજો આ ત્રણેય મુદ્દા શું કહેવા માંગે છે. જેમ કે સંચાલન એક વિજ્ઞાન છે, મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ, બરોબર? કઈ રીતે? વિજ્ઞાન હોય ને એને પોતાના ખુદના સિદ્ધાંતો હોય, જેમ કે ગ્રેવિટીનો સિદ્ધાંત. ઓકે, ન્યૂટનનો થર્ડ લો આપણને કહે છે એવરી એક્શન એન્ડ ધેર ઇઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ ઓફ રિએક્શન. જે વસ્તુ જેટલી તમે ઉપર જેટલી સ્પીડથી ફેંકો એટલી સ્પીડથી વસ્તુ નીચે આવે. હવે આ વસ્તુ તમને આખા વર્લ્ડમાં એકરખી જ જોવા મળે. ગ્રેવિટી હોય, ગુરુત્વાકર્ષણ બળ, અહીંયા પેન ફેંકવું તો એ નીચે જ જાય, અમેરિકા પેન ફેંકવું આમ એ નીચે જ જાય. તેનો અર્થ શું છે કે વિજ્ઞાન છે ને એ પ્યોર સાયન્સ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન આવે. એટલે વિજ્ઞાનના જે લક્ષણો છે ને એવા લક્ષણો તમને સંચાલનમાં પણ જોવા મળે. જેમ કે તમે આખું વર્ષ મહેનત કરો તો તમે ફેલ થાવ? ન થાવ. પણ અમુક એવા ઘટના બને કે તમે ફેલ થાવ. તમે આખું વર્ષ મહેનત કરી, બધાને ખબર જ છે કે આ બોર્ડમાં પહેલો દાવાનો છે, બોર્ડના 5 દિવસ અગાઉ જ તે એક્ઝામની 5 દિવસ અગાઉ તમારો એક્સિડન્ટ થયો, એવું તમે નહોતું ધાર્યું. તો સંચાલન છે વિજ્ઞાન ખરી. જેમ વિજ્ઞાનને ગુરુત્વાકર્ષણનો બળ છે બધે લાગુ પડે, એમ મહેનત કરો એટલે સફળતા મળે 100%ની વાત છે. પરંતુ સફળતા મળેની પાછળ અમુક એવી ઘટનાઓ બને કે જેનાથી સફળતા ન પણ મળે. તો સંચાલન છે ને વિજ્ઞાન જેટલું શુદ્ધ વિજ્ઞાન નથી, એમાં અમુક પ્રકારના પ્રોબ્લેમ આવતા હોય છે. તમે મહેનત કરો સફળતા મળે સાચું, પણ તમારી મહેનત ખોટી દિશામાં હોય અથવા તમારા નસીબ જ સારા ન હોય તે બધું નકામું છે. તો સંચાલનના લક્ષણો, સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે, પરંતુ વિજ્ઞાન જેટલું શુદ્ધ વિજ્ઞાન નથી. પછી સંચાલન એક કળા છે, મેનેજમેન્ટ ઇઝ અ આર્ટ. હવે કળા એટલે શું થાય? જેમ કે કોઈ કુંભાર હોય એ માટલું બનાવે, ચિત્રકાર હોય પેન્ટિંગ બનાવે. હવે આમાંથી જેને પેન્ટિંગ સારું ફાવતું હોય એ જ વ્યક્તિ બરોબર પેન્ટિંગ બનાવી શકે. બધાને પેન્ટિંગ બનાવતા ન આવડે. એમ બધા આ દુનિયામાં છે ને સંચાલન કરતા, મેનેજમેન્ટ કરતા ન આવડે. અમુક વ્યક્તિને વાત કરતા એવી આવડે ને કે સામેવાળાને બાટલીમાં ઉતારી જ દે. અમુક વ્યક્તિ એવા હોય કે જે સામેવાળી વ્યક્તિને ઓળખતા ન હોય, પણ એવી રીતના વાત કરે કે સામેવાળા વ્યક્તિને 1000 રૂપિયા વાપરવા આપે, પૂછીને આપે, ઓળખતો ન હોય તોય આપે. તો એને કહેવાય કળા. અને અમુક વ્યક્તિ એવા હોય સારામાં સારો સંબંધ હોય તો એને પૈસા માંગતા ન આવડતા હોય. એનો અર્થ શું છે? બે વ્યક્તિ છે, એમાંથી એક વ્યક્તિને કળા છે, એક વ્યક્તિ પાસે કળા નથી. એક વ્યક્તિ પાસે આર્ટ છે. એક વ્યક્તિ ગમે એમ કરીને પોતાની પ્રોડક્ટ સેલ કરી શકશે, એક વ્યક્તિ સેલ નહીં કરી. તો એનો મિનિંગ એવો છે કે મેનેજમેન્ટ દરેક વ્યક્તિને આવડે ને એવું જરૂરી નથી. જેમ ચિત્ર બનાવતા બધાને ન આવડે ને એમ મેનેજમેન્ટ કરતા લોકો પાસેથી કામ કરાવતા બધાને ન આવડે. મેનેજમેન્ટમાં આપણે શું કીધું છે? સંચાલન એટલે શું? અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. તો બીજા વ્યક્તિ પાસે કામ લેતા આવડતું હોવું જોઈએ. તમે કોકને એમ કહો કે લેતો આ વસ્તુ લઈ આવો તો એ અમુક હાલે એમાં નથી જવું, તું મને કોણ કહેવા વાળો? અને અમુક વ્યક્તિ એવા હોય કે એવા ટોનમાં કે ને કે સામેવાળો વ્યક્તિ એકની બદલે 2 કામ કરી આવે. તો એવું છે વન ટાઈપ ઓફ આર્ટ કે જે બધાને ન આવડે, જે વ્યક્તિની પોતાની આવડત પ્રમાણે છે. પછી સંચાલન એ વ્યવસાય છે, મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન. હવે તમે કોઈ કંપની છે, એ કંપનીની અંદર તમે MBA કરીને કામે જાઓ છો. તમે BBA કરો, પછી MBA કરો. MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરો. પછી તમે કોઈ કંપનીમાં જાઓ, એ કંપનીના મેનેજર બનો ને કંપનીના 100 લોકોને તમારી અંડર આપે કે ભાઈ તમારે 100 લોકો પાસેથી કામ કરાવવાનું. પછી 100 લોકો પાસેથી તમે કામ કરાવરાવો છો, 100 લોકો તમારી અંડર કામ કરે છે ને સાચવો છો, અને બદલામાં કંપની પાસેથી તમે 50,000 રૂપિયા પગાર મેળવો છો. તો તમે કર્યું શું? તમે એક ડિગ્રી મેળવી, તમે તમારા ફિલ્ડના તમે એક્સપર્ટ બન્યા, તમે એનું જ્ઞાન મેળવ્યું, અને બદલામાં ઈ સેવા કોને આપી? તમે તમારા જ્ઞાનની સેવા, તમારા અનુભવની કંપનીને આપી. ને કંપનીએ બદલામાં તમને શું આપ્યો? પગાર આપ્યો. તો એક પ્રકારનો બિઝનેસ થઈ ગયો, એક પ્રકારનો પ્રોફેશન થઈ ગયું કે ભાઈ તમને મેનેજમેન્ટ કરતા આવડે છે, તમે મેનેજમેન્ટ કંપનીનું કરો અને કંપની તમને પગાર આપે. તો પ્રોફેશન વન ટાઈપ ઓફ. આટલું ડિટેલમાં શું લેવા સમજાવ્યું છે?
આગળ એ 3 મુદ્દા ડિટેલમાં આવશે. એટલે આટલું ક્લિયર છે? વિજ્ઞાન ખરી પણ પ્યોર વિજ્ઞાન નહીં, આર્ટ ખરી પણ પ્યોર આર્ટ નહીં, કેમ કે આ આર્ટ બધાય નથી આવડતું, કળા છે અને આ એક પ્રકારનું પ્રોફેશન છે. જ્યારે મેનેજમેન્ટ તમે કોઈ વ્યક્તિનું કરો તો બદલામાં તમને સેલેરી પણ મળતી હોય છે. તો વિજ્ઞાનની જેમ સંચાલનના પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. તો વિજ્ઞાનનો સિદ્ધાંત આપણે જોયો કે ભાઈ ગ્રેવિટીનો, સંચાલનનો પણ સિદ્ધાંત આપણે જોયો કે ભાઈ મહેનત કરો તો સફળતા મળે. પછી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે પણ ઓળખે છે. ઓકે, તો અહીંયા આપણો પહેલો મુદ્દો આવે છે કે સંચાલનને શું ઓળખે છે? વિજ્ઞાન તરીકે ઓળખે છે. પછી બીજો મુદ્દો આવે છે કે સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમાંથી કળા, કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ અને ચતુરાઈ અને આંતરસૂઝ વગેરેની પણ જરૂર પડે છે. કોઈ વ્યક્તિ પાસે તમારે કામ લેવું હોય તો તમારી અંગત આવડત હોય, કયા વ્યક્તિ પાસે કેમ કામ લેવું, કયા વ્યક્તિને ક્યારે કયા સમયે કઈ વાત કરવી, એની પણ એક પ્રકારની કળા હોય. હવે ઓલા વ્યક્તિ 100 પ્રકારના ટેન્શનમાં હોય, શેર માર્કેટનું કરતો હોય, હજી 2 મિનિટ પહેલા તે 10 લાખ રૂપિયા હારી ગયો હોય, તમે એને કીધું હોય ભાઈ આપણે તું 10 દિવસ પહેલા મારી 500 રૂપિયા લઈ ગયો તો લાવતો, કેવો મગજ જાય એનો? તો તમારે પહેલા સમજવું પડે કે ભાઈ કયા વ્યક્તિને કયા સમયે વાત કરવી. એ તમારી અંગત આવડત. ઘણા લોકોના એવી આવડત હોય કે સામેવાળાના ફેસ જોઈને સમજી જાય કે આને આ સમયે આ વાત કરાય કે ન કરાય. બરોબર છે? પછી તમારી બુદ્ધિ, તમારી ચતુરાઈ, તમારી આંતરસૂઝ હોય એટલે એને આપણે શું કહેવામાં આવે છે કે સંચાલનને કેવું છે ભાઈ? કામ લેવાની કળા છે. અને આધુનિક સમયમાં સંચાલનનું એકમ તાલીમ પામેલા નિષ્ણાત અને સંચાલન વર્ગની સોંપાઈ રહ્યું છે. એ તાલીમ પામેલા એટલે અનુભવી વ્યક્તિઓ કે જે પોતે ડિગ્રી મેળવીને અનુભવ મેળવીને કામ કરે છે. અને આધુનિક સમયમાં જેમ કે વકીલ છે, ડોક્ટર છે અને ચાર્ટર્ડ એકાઉન્ટની જેમ સંચાલન એ પણ એક પ્રકારનો વ્યવસાય છે. અહીંયા જુઓ, તમારે વકીલ થવું હોય ને તો તમારે LLB કરવું પડે. LLB એટલે બેચલર ઓફ લેજિસ્લેટિવ લો, આનું ફૂલ ફોર્મ છે. તમારે ડોક્ટર બનવું હોય ને તો તમારે MBBS, MD અને MS કરવું પડે. MBBS એટલે બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી. પછી આ વસ્તુ તમે કરો પછી તમે માસ્ટર ડિગ્રી માટે MD કરો એટલે માસ્ટર ઓફ ડ્રગિસ્ટ બનો. એટલે તમે આ ડિગ્રી કરો ને તો તમે દવાના ડોક્ટર બનો, જે મેડિસિન ને બધું બનાવે. પછી MBBS કરીને પછી MS કરો એટલે માસ્ટર ઓફ સર્જરી કરો તો તમે સર્જન બનો, જે ઓપરેશન ને બધું કરે. CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરવા માટે આપણે CA જોવે. અને અહીંયા સંચાલન કરવા માટે તમારે સૌથી પહેલા BBA કરવું પડે, એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરવું પડે. અને એના પછી તમારે માસ્ટર ડિગ્રીમાં MBA કરવું એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરવું પડે. તો આ બધી એક પ્રકારે ડિગ્રીઓ છે. બદલામાં તમને આ અનુભવી વ્યક્તિઓ છે પોતાના કામના. અને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તારે ને આવ હમણાં સાંજે 8:30 મળી. આટલું રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? આમાંથી 2 પ્રકારના પ્રશ્નો પૂછાય છે. સંચાલનનું સ્વરૂપ જણાવો તો 5 મુદ્દા લખવાના. પછી એ 5 મુદ્દા આ 7 મુદ્દામાંથી અલગ અલગ પ્રશ્નો પણ પૂછાઈ શકે કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે સમજાવો, સંચાલન જૂથ પ્રવૃત્તિ છે સમજાવો, વગેરે વગેરે. હવે આપણો બીજો મુદ્દો છે સંચાલનનું મહત્વ. આપણા ચેપ્ટરનો બીજો મુદ્દો. નામ શું હતું ચેપ્ટરનું? સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. હવે આ બીજો મુદ્દો છે મહત્વ, જેને આપણે ઇમ્પોર્ટન્સ પણ કહેવાય અને સિગ્નિફિકન્સ પણ કહેવાય. ઓકે, સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ, અધરવાઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. હવે તમારી પાસે પેલા એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. 2 ભાઈબંધ છે,
હવે એક વ્યક્તિને આપણે 50 લાખ રૂપિયા આપીએ છીએ બિઝનેસ કરવા માટે અને એક વ્યક્તિને આપણે 5 લાખ રૂપિયા આપીએ છીએ બિઝનેસ કરવા માટે. એકને 5 લાખ રૂપિયા છે, એકને 50 લાખ રૂપિયા આપ્યા છે. આ બંનેને આપણે કીધું છે કે તમે તમારી રીતે બિઝનેસ સ્ટાર્ટ કરો. બે રેસ્ટોરન્ટનો ધંધો નાખ્યો, એક જ સરખો. 1 વર્ષ પછી તમે જોવા ગયા તો જે 50 લાખ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરીને જે રેસ્ટોરન્ટનો બિઝનેસ નાખ્યો હતો એણે 10 લાખ રૂપિયાનો પ્રોફિટ કર્યો અને જે 5 લાખ રૂપિયાનો જે ઇન્વેસ્ટમેન્ટ કરીને જેણે બિઝનેસ નાખ્યો હતો એણે 20 લાખ રૂપિયાનો નફો કર્યો. તો આમાંથી સંચાલક કોણ છે સારો? 5 લાખ વાળો, કે જેનું ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે અને આઉટપુટ બહુ વધારે છે. આગે ને, અને ઓલો વ્યક્તિ છે એનું ઇન્વેસ્ટમેન્ટ વધારે છે અને આઉટપુટ ઓછું છે. આમાં તમે જો 5 લાખની સામે સીધા 20 લાખ રૂપિયા અને આમાં 50 લાખની સામે ખાલી 10 લાખ રૂપિયા છે. તો ઓલો 400 ગણો નફો થયો, આ 20% જ નફો થયો. તો બંને વચ્ચે શું ફરક હશે ખબર છે? મેનેજમેન્ટ. મેનેજમેન્ટ તમારું સારામાં સારું હોય ને તો ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી પ્રવૃત્તિ થઈ શકે. મેનેજમેન્ટ તમારું ખરાબ હોય, તમારી પાસે ગમે એટલા પૈસા હોય, બધું નકામું. જો મેનેજમેન્ટ સારું ને તો નફો થાય, મેનેજમેન્ટ ખરાબ ને તો ખોટ જાય. તમારી પાસે દુનિયાની ગમે એટલી પ્રોપર્ટી હોય, ગમે એટલા પૈસા હોય, વિધાઉટ મેનેજમેન્ટ એ બધું નકામું છે. એટલે આપણું શું બતાવે છે? સંચાલનનું મહત્વ. ઓકે, આ પ્રશ્ન પણ તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વનું છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિની સફળતા અને નિષ્ફળતાનો આધાર કેના ઉપર હોય? મેનેજમેન્ટ ઉપર હોય. મેનેજમેન્ટ સારું તો સફળતા, મેનેજમેન્ટ ખરાબ તો નિષ્ફળતા. સાધનો ગમે એટલા આધુનિક હોય અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય તો તે સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. ક્ષતિપૂર્ણ એટલે ખામીયુક્ત લખો. એ સાધનો ક્ષતિપૂર્ણ એટલે ખામીયુક્ત. સાધનો ક્ષતિપૂર્ણ એટલે ખામીયુક્ત. ઓકે, યંત્રોની ગોઠવણી હોય પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં તેનું સંચાલન યોગ્ય થતું ન હોય તો અહીંયા એકમ કેવો થાય? નિષ્ફળ જાય. હવે યંત્રોની ગોઠવણી પહેલા આપણે સમજીએ. યંત્રોની ગોઠવણી એટલે શું થાય? ઉદાહરણ તરીકે આ આપણી કંપનીનો ગેટ છે. આ આપણી કંપનીનો ગેટ છે, ગેટ કે જ્યાંથી આપણી કંપનીમાં જે ગાડીને બધું આવતું હોય. હવે આ આપણી ગાડી છે ફોર એક્ઝામ્પલ. હવે આ ગાડીની અંદર આપણે જે કાચો માલની બધી વસ્તુઓ આવે છે, અહીંયા આપણે ગોડાઉન બનાવેલું છે. અહીંયા આપણે ગોડાઉન બનાવેલું છે. હવે ગોડાઉનમાંથી અહીંયા આપણે શું કર્યું છે તો કે અહીંયા ઉત્પાદન કર્યું છે. ઉત્પાદનનો ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આપણે અહીંયા રાખ્યો છે. પછી અહીંયા આપણે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ રાખ્યો છે. અહીંથી કાચો માલ આવે, ઉત્પાદન થઈને અહીંયા સીધો સ્ટોરેજમાં જાય. પછી અહીંયા આપણે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ રાખ્યું છે અને અહીંયા આપણે સેલિંગ ડિપાર્ટમેન્ટ રાખેલું છે અને અહીંયા આપણે પેકિંગ ડિપાર્ટમેન્ટ રાખ્યું છે. એટલે કહેવાનો અર્થ અહીંયા શું છે ભાઈ? એ ગાડી જેવી અહીંથી આવે, સામાન મૂકી સીધો પ્રોડક્શન થાય, ગોડાઉનમાં જઈ માર્કેટિંગ થઈ, પેકિંગ થઈને બહાર સીધી ભાઈ આવે, તો આને સાધનોની યોગ્ય ગોઠવણી કહેવાય. હવે આનું આપણે ઉલટું કરીએ. અહીંયા આપણો જે કાચો માલ છે, રો મટીરિયલ સ્ટોરેજ કરવાનું આપણે અહીંયા રાખીએ, એટલે ગાડી પહેલા અહીંયા આવશે. પછી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આપણે અહીંયા રાખીએ, એટલે ગાડી પછી અહીંયા આવશે. પછી આપણે જે ગોડાઉન છે ને એ આપણે અહીંયા રાખીએ. પછી આપણે જે આપણે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય ને અહીંયા રાખીએ. એટલે અહીંથી તમને સમજાય છે કે ગાડી આમથી આમ ફરે જ છે. એટલે અહીંયા પ્રોબ્લેમ શું આવે છે? પહેલો તો સમય બગડે છે અને બીજું અહીંયા તમારા પૈસા બગડે છે. તો અહીંયા મેનેજમેન્ટ સારું નથી, કહેવાનો અર્થ અહીંયા એ છે. તો યંત્રોની ગોઠવણી કેવી કરવી પડે? યોગ્ય રીતે, તો જ મેનેજમેન્ટ થાય. અને ઉત્તમ કર્મચારી હોય, સારામાં સારા કર્મચારી હોય, પરંતુ એની પાસેથી કામ કેમ લેવડાવવું ની તમને ખબર ન હોય તો પણ નકામું. જેમ કે
તમે અમેરિકાથી સારામાં સારો એક સાયન્ટિસ્ટ લાવ્યા અને આપણે જે સેટેલાઇટ બનાવવાનું છે એમાં આપણે એની મદદની જરૂર છે, પરંતુ એ વ્યક્તિને તમે લઈ આવ્યા, એને તમે પેકેજ આપી દીધું, પૈસા બી આપી દીધા, તો એ વ્યક્તિ પાસેથી શું કામ કરાવવાનું છે તમારે, એ જ તમને નથી ખબર, તો બધું નકામું છે. એ વ્યક્તિ પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ છે, નાસાનો સાયન્ટિસ્ટ છે, પણ એની પાસે શું કામ કરાવશો અહીંયા બોલાવીની ખબર નથી, બોલાવી લીધો છે, તો પ્લાનિંગ શું હતું કાંઈ નહીં, તો નથી ખબર, તો એ બધું કેવું છે, ખરાબ છે. તો સૌથી પહેલું સંચાલનમાં મહત્વમાં પહેલો મુદ્દો દરેક ક્ષેત્રમાં જરૂરી, આ મુદ્દો આપણે આગળ આવી ગયો, સર્વવ્યાપી પ્રવૃત્તિ, એનો રિપીટ છે કે સંચાલન માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, રમતગમત દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે અને આ તમામ પ્રકારની પ્રવૃત્તિમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ એ સંચાલનના કાર્યો કરવા પડે છે. સૌથી પહેલું ઉદ્યોગમાં જરૂરી છે ધાર્મિક સંરક્ષણ, સામાજિક, રાજકીય, અહીંયા શૈક્ષણિક અને અહીંયા રમતગમત. ઓકે, આટલી વસ્તુઓમાં આપણે શું જરૂરી છે, સંચાલન જરૂરી છે, આવું આપણે આગળ જોઈ ગયા છીએ. ઓકે, અહીંયા આપણને આપ્યું છે કે આ બધી પ્રવૃત્તિમાં શું હોય, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ, તો આપણા શું છે, આ સંચાલનના આપણા કાર્યો છે, આ પણ આપણે આગળ જોઈ ગયા. બીજો મુદ્દો આપ્યો છે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ લખ્યું ને ત્યાં લખો કાઉન્સમાં વધુમાં વધુ. ઇષ્ટતમ એટલે નહીં, અહીંયા લખો વધુમાં વધુ. વધુમાં વધુ એટલે મહત્તમ જ થયું ને, હા ચાલે, વધુમાં વધુ અથવા મહત્તમ. તમારું મેનેજમેન્ટ સારામાં સારું હશે તો ઓછામાં ઓછા સાધનોમાં પણ તમે સારામાં સારું કામ કરી શકશો. એટલે આ સાધનો એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજકનો વધુમાં વધુ ઉપયોગ કરી શકશો. મેનેજમેન્ટ તમારું ખરાબ હશે તો એ સાધનોનો ઉપયોગ વધારે પડતો નહીં થાય, કારણ કે એમાં નુકસાન છે. દાખલા તરીકે આપણે યંત્રોની ગોઠવણી બરોબર નહોતી તો આપણી મૂડી બગડે, સમય બગડે વગેરે. સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી, યંત્ર વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે અને બગાડ અહીંયા અટકાવી શકાય, એટલે ઓછામાં ઓછું અહીંયા બગાડ થશે. સાધનો તો યંત્રો બરોબર ગોઠવેલા ન હોય તો રો મટીરિયલ હોય ને તમારું બગડે. આ બધી વસ્તુઓ ક્યાં થાય ખબર, જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય ને, જે કાપડ બનાવતી હોય ત્યાં એવું થાય. કાપડનો જે આખો રોલ આવતો હોય બરોબર, એ રોલ 5-10 લાખ રૂપિયાનો આખો રોલ હોય, એના ઉપરથી કાપડ આખું પ્રિન્ટ થતું હોય. હવે એમાં 1% પણ ભૂલ થઈ ગઈ હોય ને તો આખી ડિઝાઇન ચેન્જ થઈ જાય, અને કાપડ મૂકવામાં 1% ભૂલ થઈ હોય ને તો આખી પ્રિન્ટ હોય ને એ અલગ જગ્યાએ થઈ જાય. તો આ બધી વસ્તુઓ બહુ ધ્યાન રાખવી પડે, તો જ તમે વધુમાં વધુ ઉપયોગ કરી શકો, નકર અહીંયા બગાડ વધે. ધ્યેય સિદ્ધિ, આપણો ધ્યેય મુખ્ય શું હોય, નફો કમાવાનો. તો મેનેજમેન્ટ સારું હોય તો નફો મળવાનો જ છે. ભાઈ એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે અને સંચાલન જે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે, તેથી એકમના ધ્યેય સિદ્ધ કરી છે. અહીંયા એકમનો ધ્યેય શું છે, નફો કમાવાનો. ચોથું છે ધંધાની સફળતા માટે ઉપયોગી. સારામાં સારું મેનેજમેન્ટ હશે ને તો જ ધંધો સફળ થશે. મેનેજમેન્ટ તમારું બગડ્યું તો તમારી પાસે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ હશે તો એ કેવું થઈ જશે, નકામું. તો ધંધાની સફળતા માટે સારામાં સારું આયોજન, વ્યવસ્થા, આ બધી વસ્તુઓની જરૂર છે. ધંધાની એકમની સફળતા અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનમાં ફાળો વિશેષ હોય છે. મેનેજમેન્ટ સારું હોય તો જ તમારો ધંધો હોય કેવો બને, સારો. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે, અહીંયા અંડરલાઈન કરો. હવે એક કંપની એવી છે કે જે છેલ્લા 5 વર્ષથી સતત ખોટમાં ચાલે છે. શેર માર્કેટમાં તમે જોવો ને તો એના શેરની પ્રાઇસ સતત ને સતત ડાઉન જાય છે, સતત ને સતત ડાઉન. એક સમયે એનો શેર 100 રૂપિયાનો હતો ને અત્યારે એનો શેર માત્ર 5 રૂપિયાનો થઈ ગયો છે. બહુ ડાઉન છે કંપની, બહુ લોસમાં છે. હવે કંપની શું કરશે ખબર, કંપની આખી કંપનીને વેચી નાખશે કોઈક બીજા વ્યક્તિને. એટલે એક બીજા વ્યક્તિ આ કંપની ખરીદી, એને આખું મેનેજમેન્ટ જ ચેન્જ કરી નાખ્યું, આખું મેનેજમેન્ટ ચેન્જ કરી નાખ્યું. એ નવા નિયમ લાવ્યો અને નવી જ આખી સ્ટ્રેટેજી એને અપનાવી, વ્યૂહરચના. એટલે ધીમે ધીમે કંપનીની અંદર પ્રોડક્શન વધ્યું, માર્કેટિંગ થયું, સેલિંગ થયું,
એટલે આજે આપણો શેર 5 રૂપિયાનો હતો ને, ઈ 2 વર્ષની અંદર ઈ શેરની કિંમત 400 રૂપિયા થઈ ગઈ. તો જો કંપની ઈ જ છે, પ્રોડક્ટ ઈ જ છે, સાધનો બી ઈ જ છે, માર્કેટ ઈ જ છે, બધી વસ્તુ સેમ છે. પરંતુ જ્યારે આ વસ્તુ કોઈ બીજા વ્યક્તિના હાથમાં છે અને આ વસ્તુ કોઈ બીજા વ્યક્તિના હાથમાં છે, તો આ બંને વચ્ચે ખાલી ફરક કેટલો છે? મેનેજમેન્ટનો. તો ખોટ કરતા એકમ પણ નફો કરતા થઈ જાય જ્યારે એનું મેનેજમેન્ટ સારું હોય તો. તો નાના પાયાના ઔદ્યોગિક એકમો સંચાલનને કારણે જ ખોટ કરતા હોય છે. સોરી, નાના પાયાના એકમો જો મોટા એકમોનું સ્વરૂપ ધારણ કરે તો એનો બધો જ ધ્યેય કોને જાય? સંચાલનને ફાળે જાય. આપણે કંપની સ્ટાર્ટ કરી હોય માત્ર 50,000 રૂપિયામાં અને 4-5 વર્ષ પછી એ જ કંપની 50 કરોડની થઈ જાય, એની પાછળનું કારણ શું હોય? આપણું મેનેજમેન્ટ. અને કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો પણ નફો કરતા થઈ જાય. તો આનું આપણે અહીંયા એક્ઝામ્પલ જોયું. પછી છે રોજગારીની તકોમાં વધારો. હવે જુઓ, આપણી જે કંપની છે ને એ અત્યારે તો કે 50,000 રૂપિયાથી આપણે સ્ટાર્ટ કરી છે. તો સીધી વાત છે કે ભાઈ કંપની બહુ નાની હશે, આ ક્લાસરૂમ જેવડી હશે. અહીં આપણે બેઠા બેઠા સ્ટાર્ટ કર્યું. હવે એક આપણે અને 2 આપણે વ્યક્તિને કામે રાખ્યા. અહીં આપણે 2 વ્યક્તિને રોજગારી આપી. હવે આપણે માર્કેટિંગ કર્યું, સારું સેલિંગ કર્યું, કંપનીને વધારે વધારે નફો થયો. તો કંપનીનો નફો જેમ જેમ વધશે એમ કંપની પાસે પૈસા વધુ આવશે. જેમ પૈસા વધુ આવશે એમ કંપની પોતાની જે ફેક્ટરીઓ હશે એને વધારશે, અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પ્રોડક્ટ લાવશે, સેલિંગ વધારશે, જેનાથી શું થશે? કંપનીનો વિકાસ ઘણો બધો થશે, કંપની આખી એક્સપાન્ડ થશે. તો અત્યારે 50,000 ની કંપની છે ને, એક સમય એવો આવે કે આ કંપની તો કે 10 લાખ રૂપિયાની થઈ જાય. 10 લાખની થાય એનો અર્થ એવો છે ને કે ભાઈ કંપનીનો મોટો વિકાસ થયો હશે. કવડી મોટી કંપની થઈ તો માણસોની વધારે જરૂર પડશે. તો 10 લાખ રૂપિયાની કંપની થાય તો આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ અહીંયા 20 લોકોની જરૂર પડી હશે. ઓકે, હવે એક સમય એવો આવે 5-10 વર્ષ પછી કે કંપની હોય ને એ 500 કરોડ રૂપિયાની થઈ જાય. તો 500 કરોડની કંપની એટલે તમે વિચારો કેટલી મોટી કંપની હશે. તો આવડી મોટી કંપની હોય એમાં કામ પણ વધારે હોય. કામ વધારે હોય એટલે માણસોની પણ વધારે જરૂર પડે. તો અહીંયા આપણે જ્યારે આવડી મોટી કંપની બને ને ત્યારે આપણે 10,000 લોકોને રોજગારી આપી. આવડી કંપનીમાં 10,000 લોકો કામ કરે. તો કહેવાનો અર્થ અહીંયા સિમ્પલ શું છે? તમારું મેનેજમેન્ટ સારું હશે ને તો નફો વધશે, અને નફો વધશે તો ઓટોમેટિક માણસોની જરૂર પડશે. તો સમાજમાં જે બેરોજગાર લોકો છે ને તમે રોજગારી આપી શકશો. હવે અહીંયા જો આપણી 50,000 ની કંપની છે, હવે કંપની પછી લોસમાં ચાલી જાય અને 20,000 રૂપિયાની કંપની થઈ જાય, તો આપણે શું કરીએ? આ 2 માંથી એકાદને છૂટો કરીને એક કરી નાખીએ ને, તો કંપની લોસમાં જશે તો શું થશે? બેરોજગારીમાં વધારો, અને નફામાં જશે તો રોજગારીમાં વધારો. જો કાર્યદક્ષ સંચાલન હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, જેથી રોજગારીની તકો અહીંયા વધે છે. જ્યારે બિનકાર્યક્ષમ સંચાલન લીધે કંપનીઓ બંધ કરવી પડે તો બેરોજગારીનું પ્રમાણ અહીંયા વધતું જાય છે. પછી આપ્યું છે નફામાં વૃદ્ધિ. આમાં કઈ સમજવા જેવું છે નહીં, આપણે અગાઉ જોઈ ગયા છીએ. હવે જેમ જેમ કંપનીનો વિકાસ થતો જાય, સંચાલન સારું હોય તો કંપની આગળ વધતી જાય, એના નફામાં વૃદ્ધિ થતી જાય. હમણાં આપણે એક્ઝામ્પલ જોયું, 50,000 ની કંપની 500 કરોડે પહોંચી, એની પાછળ કારણ શું હોય? તો સારામાં સારું મેનેજમેન્ટ. ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે, એ આપણે બધાને ખબર જ છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોને કરકસર પૂર્વક ઉપયોગ કરીને મહત્તમ સમાજને ઘણા બધા ફાયદા થાય. જો તમારો નફો વધે તો તમે રોજગારી પહેલા તો આપો છો લોકોને, તો એ પેલો સમાજને જ ફાયદો થયો. બીજું, તમારો નફો વધે છે, તમારી કંપની ગ્રોથ કરે છે, એટલે તમારી પ્રોડક્ટ હશે ને તમે સારામાં સારી ક્વોલિટી અપનાવો છો, એટલે જે સામાન્ય માણસો છે, સમાજના લોકો, એને સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળે છે. તો આ બધી વસ્તુનો આધાર કેના ઉપર છે? કંપનીના મેનેજમેન્ટ ઉપર. તમે કોઈ બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટ ખરીદો અને લોકલ ખરીદો, બંને વચ્ચે ઘણો બધો ફરક હોય. તો એ બધી વસ્તુઓ આપણા સમાજને લાભ થાય છે. સૌથી પહેલું, દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે જ કામ કરે છે, એટલે એ સામાજિક પ્રવૃત્તિ છે, એવું આપણે આગળ જોયું. સમાજના સાધનોનો ઉપયોગ કરે છે. સમાજના સાધનો એટલે કયા? પહેલું તો કે સમાજની જમીન, સમાજના માણસો, સમાજની વ્યવસ્થા,
ઓકે, પાણી, વીજળી આ બધું સમાજનું છે, એટલે કે આ દેશના નાગરિકોનું છે, સરકારનું છે. તો એ બધી વસ્તુનો ઉપયોગ કરતા હોય તો આપણી અમુક જવાબદારી બને. જેમ કે આપણે જમીનનો ઉપયોગ કરતા હોય, વીજળીનો ઉપયોગ કરતા હોઈએ, તો અહીંયા જે આપણી કંપની હોય ને એને એનો બગાડ હોય, જેમ કે કેમિકલની કંપની હોય તો એ જે વેસ્ટ કેમિકલ હોય એ નદીમાં ન નખાય, નકર આપણી કુદરતી સંપત્તિઓ એને શું થાય, નુકસાન થાય. બરાબર, એવું આપણે કરવાનું નથી. તો સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ, તો સમાજને ઘણા બધા લાભ થાય. પહેલા તો સમાજને રોજગારી મળે. સારો એવો ધંધો તમારો હોય તો સમાજમાં તમે ફોર એક્ઝામ્પલ ગાર્ડન બનાવો, મકાન બનાવો, સ્કૂલ બનાવો, NGO બનાવો, તો સમાજની વૃદ્ધિ થઈ. પછી બીજું, સુખાકારીમાં વધારો થાય છે. અહીંયા સમાજને ઘણી બધી તમે ફેસિલિટી આપો છો. જેમ કે આપણી કંપની હોય અને આપણી જેવી 10 કંપની હોય તો બધાએ નફો વધારવા માટે શું કરે, અલગ અલગ પ્રોડક્ટ બનાવે, અલગ અલગ વેરાયટી બનાવે. જેમ કે તમારે એક એસી ખરીદવું હોય ને તો તમારી પાસે 10 ઓપ્શન હોય. તો અહીંયા નવી નવી વસ્તુઓ આવશે તો સમાજને સુખાકારી વધશે. જેમ કે અહીંયા આપણે મોબાઈલ છે, તો મોબાઈલ સારામાં સારો આવે તો આપણને મોબાઈલ યુઝ કરવાની મજા આવે, ટેકનોલોજી છે વગેરે. ધંધાકીય એકમો વિવિધ એકમવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે અને સમાજને વ્યાજબી ભાવે વસ્તુઓ પૂરી પાડે છે. એક અહીંયા અંડરલાઈન કરો, સમાજને વ્યાજબી ભાવે વસ્તુઓ પૂરી પાડે. પેલું. બીજું અહીંયા અંડરલાઈન કરો, વસ્તુ અને સેવાનું ઓછી પડતરે ઉત્પાદન. ઓકે, તો આ બધું હું આપે છે સમાજને આપણે લાભ આપીએ છીએ. પછીનો આપણો મુદ્દો છે 8મો મુદ્દો, જેનું નામ છે આપણું રાષ્ટ્રીય હેતુ. આપણો છેલ્લો મુદ્દો. રાષ્ટ્રીય એટલે બાજુમાં લખો દેશ, આપણા દેશનો હેતુ, આપણા રાષ્ટ્રનો હેતુ. ભારત દેશને શું ફાયદો થાય, આપણી કંપનીનો ગ્રોથ થાય, આપણા દેશને શું ફાયદો થાય. પેલું એક્ઝામ્પલ, જ્યારે આપણી કંપની 10 લાખ રૂપિયાનો નફો કરે છે તો ઉદાહરણ તરીકે સરકારને 10% લેખે આપણે ટેક્સ પે કરવાનો હોય તો આપણે સરકારને કેટલો ટેક્સ પે કરવશું, 1 લાખ રૂપિયા. હવે આપણો નફો વધી અને આપણી પાસે 10 કરોડ રૂપિયાનો નફો થશે તો આપણે સરકારને કેટલો ટેક્સ પે કરશું, 1 કરોડ રૂપિયા. તો આપણી કંપનીનો વિકાસ થયો ને તો પેલું સરકારને શું ફાયદો થયો, ટેક્સ વધુ મળ્યો. બીજું, આપણી કંપનીનો વિકાસ થયો એટલે સરકારની જવાબદારી હતી લોકોને રોજગારી આપવાની, તે આપણે પૂરી કરી. બીજું, આપણી કંપનીનો વિકાસ એટલે સમાજની ઘણી બધી નાની મોટી સામાજિક સમસ્યાઓ હતી, જેમ કે રોડ, રસ્તા, પાણી, વીજળી, રહેવા માટેની મકાન, શિક્ષણ, મેડિકલ, હોસ્પિટલ, આ બધું પણ આપણે પૂરું પાડ્યું. તો સમાજને પણ ઘણો બધો દેશને ફાયદો છે. જેમ કે અર્થતંત્રમાં આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય હેતુ માટે વણ વપરાયેલી માનવ સંપત્તિ અને વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો. અહીંયા અંડરલાઈન કરો, વણ વપરાયેલી માનવ સંપત્તિ. તો અહીંયા લોકો બેરોજગાર લોકો, વણ વપરાયેલી માનવ સંપત્તિ એટલે લખો બેરોજગાર લોકો. તો બેરોજગાર લોકોને તમે પહેલા તો રોજગારી આપો છો. પછી વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો એટલે અહીંયા લખો જમીન અને મૂડી. હવે તમારી પાસે ફાયદો થાય છે, તમારી કંપની કરોડો રૂપિયા નફો કરે છે, તો તમે શું કરશો, એક એવી બ્રાન્ચ નાખશો કે જે બહુ ગ્રામ્ય વિસ્તારમાં એક ફેક્ટરી નાખશો. ગ્રામ્ય વિસ્તારમાં તમે ફેક્ટરી નાખો તો પહેલા તો ત્યાંના લોકોને રોજગારી મળે. ત્યાં જે જમીન હતી, વિરાન જમીન, જેનો કઈ ઉપયોગ જ ન હતો, તમારી ફેક્ટરીના લીધે જમીનનો ઉપયોગ થયો, તો સરવાળે તો આપણા દેશને ફાયદો થયો અને મહત્તમ લાભના કારણે કાર્યક્ષમ સંચાલન આવશ્યક બન્યું છે. તો અહીં આપણા 2 મુદ્દા પૂરા થાય છે, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. કે ન સમજાય ને પૂછો, એટલું જોઈ લો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.